આજે તારીખ છે 18/6 ને આજે છે અમારા વેદનો બર્થડે. તો એવું લાગ્યું કે આજે આપણે કોઈ આશ્રમમાં જઈએ. તો આપણે આવી ગયા છે આ માનવ સેવા આશ્રમ. અમરોલીથી સાપરાભાઠા રોડ ઉપર આવેલો છે આ માનવ સેવા આશ્રમ. એમ કહેવાય છે ને કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી ને અન્નથી મોટું કોઈ દાન નથી. અન્નદાન તે મહાદાન છે એવું શાસ્ત્રો પણ કહે છે. તો આજે આપણે જય સોમનાથ. આજે આપણે આવી ગયા છે માનવ સેવા આશ્રમમાં, જે અહીંયા જે નિરાધાર લોકો છે તે લોકોને અહીંયા લાવી આશ્રમમાં એ લોકોની સેવા કરે છે. અને જે જમવાનું છે તે 3 ટાઈમ, સવારમાં નાસ્તો, બપોરના જમવાનું, સાંજે જમવાનું, એ આ લોકો માનવ સેવા આશ્રમમાં આ નરસિંહભાઈ કટેશિયા અને ભાનુબેન કટેશિયા જે છે એ બંને માણસ છે. એ લોકો આ લોકોની સેવા કરે છે, અહીં રહે છે. પણ પછી જો કોઈનો બર્થડે હોય, જે કંઈ હોય, તો તમે અહીંયા સેવા આપી શકો છો. સેવા આપો એટલું વધારે સારું આ લોકોને. એમ તો આપણે ગમે ત્યારે બીજા રીલ્સો, વિડીયાઓ, આ છે તે છે બધા મૂકતા જ હોય છે. પણ ખરેખર એક વખત અહીં આવો, બરાબર જોવો. એક વખત જે અન્નદાન છે તે જ મહાદાન છે એવું આપણે પણ શાસ્ત્રો પણ એવું કહે છે. તો આપણે એ બેનને જ પૂછીએ કે બેન, તમે આ કેટલા વર્ષથી છેલ્લા તમે આ કેટલા વર્ષથી ચલાવો છો? તો આ બેન છેલ્લા 3 વર્ષથી પોતાની રીતે તો સેવા આપે જ છે. એ બંને માણસ છે એટલે અત્યારે 25-30 જણ છે. જો તમારા સામે અત્યારે જે ભોજન કરે છે, બરાબર, તો એ લોકોને સવારમાં, બપોરે, સાંજે 3 ટાઈમ સુધી જમવાનું પૂરું. હા, જાતે જ રસોઈ બનાવે છે. બહારથી એટલા માટે થઈને નહીં મંગાવતા કે કોઈ બીમાર છે, આ છે તે છે, કોઈક અલગ અલગ ખોરાક મળે તો થોડીક બીમારી પણ થવાના ચાન્સીસ રહે. એટલે આ લોકોનું કહેવું એવું છે કે અહીંયા જ બનાવીને અહીંયા જ જમાડવાનું ઘરે. ને અમે લોકો હેલ્પ ફ્રેન્ડ ફાઉન્ડેશન કરીને છે ગ્રુપ, બરાબર, એ મિત્રોનું જ ગ્રુપ છે, બરાબર. વિપુલભાઈ ગજ્જર જેના પ્રમુખ છે અને આપણે આ વિશાલભાઈ વંશ છે, તમે જોવું, બરાબર. એ સુરત થ્રુ ચલાવે છે, બરાબર. તો એ લોકો થ્રુ આપણે અહીંયા આવ્યા છે અત્યારે. ને હું પણ એ ગ્રુપમાં જોડાયેલો છે. ને અમારો એક એવો મેસેજ છે કે એમ તો આપણે ગમે ત્યારે બીજા બધા વિડીયાઓ અને આ ને તે રીલ્સો અને બધી મૂક કરતા જ હોય છે. પણ ખરેખર આ એક સેવા કરવાનો અથવા જમાડવાનો, જે તમે કહો તે એક એવો મોકો છે. તો એ મોકાનો ખરેખર લાભ લેવો જોઈએ આપણે. જે ફૂલની તો ફૂલની પાકડી કહેવાય ને, ફૂલની તો ફૂલની પાકડી, બરાબર, એ રીતે નિમિત્ત બની ને આપણે અહીં સેવા કરવાનો આજે એક અવસર મળ્યો. આપણે વેદનો બર્થડે છે. શું કે વેદ, મજા આવી તેની ઉજવણી આપણે આજે આ બધા મિત્રો સાથે અહીંયા મળીને જે આજે કર્યું છે. પપ્પા સાથે સારું કહેવાય. એક નાનું એવું બાળક છે, એ પણ અહીંયા જો સેવાનું કામ કરે છે. દર વખતે જ્યારે પણ એના પપ્પા આવે છે એની સાથે એકવાર તો એ લાભ લે જ છે. જો કોઈને પણ કોન્ટેક કરવો હોય તો આ કોન્ટેક નંબર પર આપેલા છે માનવ સેવા આશ્રમના. તો તમે ડાયરેક્ટ પણ અહીંયા કોન્ટેક કરી શકો છો. ગમે ત્યારે તમને એવું થાય કે આપણે દાન પુણ્ય કરવું છે, બરાબર, લોકોને જમાડવા છે, તો તમે અહીંયા માનવ સેવા આશ્રમ આવી શકો છો અને આ લાભ લઈ શકો. આજના દાતાશ્રી છે ગોહિલ હર્ષુખ, જેના સનનો બર્થડે છે માનવ સેવા આશ્રમમાં. સાચો રે ધણી રે મારે પી રામ દેવજી, પીર મારા રોધારાનો રે આધાર આધાર, એ પીર મારા પીર સાચો રે ધણી રે મારે પી રામ દેવ, સાચો રે ધણી રે મારે પી રામ દેવ. જય રામદેવજી મહારાજ, જય રામદેવજી મહારાજ. જય હો, જય બટુક
બાબુ